માણાવદરમાં જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ જોવો છો ને, તમે વાંચો છો ને. જવાહર ચાવડાના બાપા એટલે આ ભારતીય જનતા પાર્ટી કે ગમે એ પાર્ટીના નેતાઓ જે તળાવ ખોદતા ને, તો જવાહર ચાવડાના બાપુજી હેલિકોપ્ટરમાં ફરતા. એટલે જવાહર ચાવડા પાસે કરપ્શન કરવા માટે 1 રૂપિયાની જગ્યા નથી. એની પાસે બાપ દાદાની કરોડોની સંપત્તિ છે, બરોબર. અને અમુક ધારાશાસ્ત્રીઓ એવું અનુમાન લગાવે છે કે જવાહર ચાવડા આમ આદમીમાં આવશે. જવાહર ચાવડા આમ આદમીમાં આવશે એટલે માણાવદરની સીટ લડશે, આ ફાઇનલ. એટલે તો ઓલા બાપુ નતા ઓલા બહુ ઉલરતા હતા, એટલે તેને રાજીનામું દઈ દીધું. શું કામ? કારણ કે માણાવદર સીટ એને લડવાની હતી અને હવે જવાહરભાઈ આવે છે એટલે ગોપાલભાઈ જવાહરભાઈને ટિકિટ દે. પણ આમાં તમારે વિચારવાની બાબત એ છે કે આ તીર બહુ ઊંધું જાય છે. કારણ કે યાદ રાખવું, આનંદીબેન પટેલ ગુજરાતમાં કહીને ગયા છે, જી તીર આમ સીધું દેખાતું દેખાય ને એ કંઈ આમ રોદા બમ્પર ઉપર આવીને આમ આડું તૂંગું હોય ને નક્કી ન હોય. એટલે ખુશ ન થતા, થોડુંક મનોમંથન કરજો.